હેલો મિત્રો, હું તમારી ડિમાન્ડ પર લઈને આવી છું વસંત તલિકા છંદ સ્પેશિયલ. એના પહેલાં મૂળભૂત નિયમો છે જે આપણે જાણવાને યાદ રાખવા જેવું છે. વસંત તલિકા છંદમાં 14 અક્ષર આવે છે. એનું ગણસૂત્ર શું છે? ત ભ જ જ જ ગ ગ. ઓકે, યતિ કે આવે છે, કયા અક્ષરમાં વિરામ આવે છે? તો કે 8મા અક્ષરે. પહેલું જોઈએ છંદનું બંધારણ અને એની ઓળખ. વસંત તલિકાના છંદમાં દરેક ચરણમાં કુલ કેટલા અક્ષરો હોય છે? તો કે 14. કારણ કે વસંત તલિકા એ 14 અક્ષરનો છંદ ગણાય છે. વસંત તલિકા છંદનું ગણસૂત્ર શું છે? તો કે તભજ ગગ, જે આપણે આગળ આ છંદનું ચોક્કસ ગણ માપવામાં આવે છે. વસંત તલિકા છંદમાં યતિ સામાન્ય રીતે કયા અક્ષર આવે છે? તો કે 8મા. હમણાં જેવી રીતે આપણે વાત કરી ત્યારે 8મા અક્ષરે વિરામ લેવામાં આવે છે. વસંત તલિકા છંદ કયા પ્રકારનો છંદ છે? તો કે અક્ષરમેળ, જેમાં માત્ર નહીં પરંતુ અક્ષરો ગણાય છે તેને અક્ષરમેળ કહેવામાં આવે છે. વસંત તલિકા છંદના એક ચરણમાં કેટલા જ આવે છે? તો કે 2. સૂત્ર મુજબ જ છે એ 2 વખત આવે છે. છંદશાસ્ત્ર મુજબ વસંત તલિકા અંતે કયા 2 અક્ષરો આવે છે? તો કે ગ ગ. અંતે 2 ગુરુ અક્ષર આવે છે. વસંત તલિકા છંદના આખા શ્લોકમાં એટલે 4 ચરણમાં કુલ કેટલા અક્ષર થાય? તો કે 56. એક ચરણના કેટલા? 14. 14 ગુણ્યા 4 કરીએ તો કેટલા થશે? ટોટલ 56 એટલે 56. તગગણનું બંધારણ શું થાય છે લઘુ અને ગુરુ મુજબ? તો કે SSI, જે આપણે જોયું. ત એટલે મા તારા, ગુરુ ગુરુ અને લઘુ. વસંત તલિકા છંદમાં પ્રથમ અક્ષર હંમેશા કેવો હોય છે? તો કે ગુરુ. તથી ગણ શરૂ થતો હોવાથી પ્રથમ અક્ષર કેવો હોય છે? ગુરુ. નીચેનામાંથી કયો છંદ 14 અક્ષરનો નથી? તો કે શાલિની. કારણ કે શાલિની 11 અક્ષરનો છંદ છે. વિભાગ નંબર 2, પંક્તિઓ ઓળખાવાની છે ગુજરાતીના ઉદાહરણો પરથી. સોરી. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, આ પંક્તિનો છંદ કયો છે? તો કે વસંત તલિકા. કારણ કે વિશ્વંભરી એટલે 14 અક્ષરની આ પંક્તિ છે. માં તુજમાં દૈત આ દિલને દુખે છે, છંદ ઓળખાવો. તો કયો છંદ છે? વસંત તલિકા. કારણ કે 14 અક્ષર છે અને તથી ગણની શરૂઆત થઈ છે. 13મું જોઈએ હવે. રે પંખીડા સુખેથી ચણજો અને ગીત ગાજો, આ પંક્તિમાં કયો છંદ પ્રયોજાયો છે? તો કે વસંત તલિકા. રે પંખીડા અક્ષરમેળ 14 અક્ષરનો છંદ છે. ખુલ્લું મૂક્યું હૃદય મેં તુજ પાસ આજે, છંદ જણાવો. તો વસંત તલિકા છંદ છે. લઘુ ગુરુ ગણતા તે તભ જ ગગમાં બેસે છે. શોભે છે અતિશય સૂરજ ઉગતો છે, આ પંક્તિમાં અક્ષરોની સંખ્યા કેટલી છે? તો કે 14. શોભે છે અતિશય સૂર્ય ઉગતો છે, એટલે સૂર્યના કારણે ય છે એ ગુરુ ગણાય છે. વિભાગ 3, સંસ્કૃત સાહિત્યમાં વસંત તલિકા. સંસ્કૃતમાં વસંત તલિકાનું લક્ષણ કયું છે? તો કે ઉક્તિ વસંત તલિકા તબજા જગો ગય. એટલે શું કહે છે? આમાં છંદનું વ્યાખ્યાસૂત્ર આપેલું છે. કાલિદાસના કયા નાટકમાં વસંત તલિકા છંદનો બહોળો ઉપયોગ થાય છે? તો કે અભિજ્ઞાન શાકુંતલમ. કાલિદાસના આ નાટકમાં વસંત તલિકાના સુંદર શ્લોકો છે. નીતિ શક્તમમાં ભૃતહરિએ કયા છંદનો ઉપયોગ નૈતિક મૂલ્યો સમજાવવા માટે થયો છે? તો કે વસંત તલિકા. નીતિ શકતમાં આ છંદનો ઘણો પ્રયોગ થયો છે. વસંત તલિકાને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો કે સી સંતા. આ વસંત તલિકાનું બીજું શાસ્ત્રીય નામ છે. શ્રુતિ સાહિત્યમાં કયો છંદ લયબદ્ધતા માટે વધુ પ્રિય છે? તો કે વસંત તલિકા. શ્રુતિ અને પ્રાર્થના બંનેમાં આનો લય ખૂબ સારો લાગે છે. વસંત તલિકામાં ત ગણમાં કયા અક્ષરો ગુરુ હોય છે? તો કે પ્રથમ અને દ્વિતીય. ત ગણ એટલે SSIમાં પહેલા 2 ગુરુ હોય છે. જો પંક્તિનો 14મો અક્ષર લઘુ હોય તો તે વસંત તલિકા મુજબ તે કેવો ગણવો? તો કે ગુરુ. ગુરુ ચરણના અંતે હોવાથી. તભ જ ગ ગ માં કુલ કેટલા ગુરુ અક્ષરો નિશ્ચિત છે? તો કે 6. કેમ? તો કે તના કેટલા છે? અહીંયા તો 2 ગણાશે, ભનો 1, જનો 0,
બીજા જનો 0, ગનો 1 અને ગએ એમ ગણતા ગુરુ અક્ષરોની સંખ્યા નિશ્ચિત 6 થાય છે. ભ ગણનું માપ શું છે? તો કે SII. ભ એટલે ભાનસ, ગુરુ લઘુ લઘુ. વસંત તલિકા છદમાં જ ગણ કેટલી વાર આવે છે? તો કે 2 વખત. વસંત તલિકા છંદમાં કુલ કેટલા ગણ 3 અક્ષરના સમૂહ હોય છે? તો કે 4. ત, ભ, જ, જ એમ 4 મુખ્ય ગણ અને 2 છૂટા છૂટા ગુરુ અક્ષર. વસંત તલિકા છંદના અંતે આવતા 2 ગ અક્ષરનું શું સૂચવે છે? તો કે 2 ગુરુ અક્ષર. ગ એટલે ગુરુ. વસંત તલિકા છંદના ત ગણનું ઉદાહરણ નીચેનામાંથી કયું હોઈ શકે? તો કે આપેલ તમામ SSI મુજબ સાધના, ભાવના અને માનતા. ભ ગણના અક્ષરોનો ક્રમ કયો હોય છે? તો કે ગુરુ લઘુ લઘુ ભ ગણનું લક્ષણ. વસંત તલિકા છંદમાં જ ગણનું માપ શું હોય છે? તો કે ISI. જ ગણ એટલે જ, ભા, ન, લઘુ ગુરુ લઘુ. જે પૂછતું તે મારતું એમ એ કુદરતી છે ને આ પંક્તિમાં કયો છેદ છે? તો કે વસંત તલિકા. અક્ષર ગણતા 14 થાય છે. આકાશે સંધ્યા ખીલી સોનેરી રંગરેલી. અક્ષરો ગણીને છંદ બતાવવાનો. તો અક્ષરો કેટલા થશે? 14 એટલે વસંત તલિકા. સિંચાઈ છે મધુર રસ મુજ અંતરે આ. છંદ જણાવો. તો કે વસંત તલિકા. એટલે કે સિંચાઈ એટલે ત ગણથી શરૂ થાય છે. વસંત તલિકા છંદમાં 8મા અક્ષરે યતિ આવે છે તો તે અક્ષર કેવો હોવો જોઈએ? લઘુ કે ગુરુ ગમે તે હોઈ શકે છે. યતિ અક્ષરના લઘુ ગુરુ હોવા પર કોઈ આધાર રાખતી નથી. ચાંદા તણા મુજ મધુર તેજ પથરાયા છે. આ પંક્તિનું ગણમાપ જણાવો. તો કે તભજ ગગ. કારણ કે આપણે વસંત તલિકા છંદ ગણી રહ્યા છે તો એનું જ પંક્તિનું ગણમાપ આવશે. એટલે વસંત તલિકાનું સૂત્ર. 14મા અક્ષરે આવતો બીજો કયો જાણીતો છંદ સંસ્કૃતમાં છે? તો કે લોલા. લોલા છંદ પણ 14 અક્ષરનો હોય છે પણ તેના ગણ કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે. જો કોઈ પંક્તિમાં 14 અક્ષર હોય અને બંધારણ ત, ભ, જ, ગ, ગ ન હોય તો તેને શું કહેવામાં આવે છે? તો કે છંદભંગ થયો કહેવામાં આવે છે. જેને 14 અક્ષર છે પણ ગ ન જળવાય તો તેને દોષ લાગાયો હોય એવું ગણવામાં આવે છે. ત ગણ અને ભ ગણમાં સમાનતા શું છે? બંનેમાં પ્રથમ અક્ષર ગુરુ છે. ત અને ભ. વસંત તલિકા છંદમાં પ્રથમ 2 અક્ષરો હંમેશા કેવા હોય છે? તો કે ગુરુ અને ગુરુ. ત ગણના કારણે બંનેથી પહેલા અક્ષર ગુરુ આવે છે. છંદ શાસ્ત્ર કેદાર ભટ્ટ મુજબ વસંત તલિકા માટે કયો શબ્દ વપરાય છે? તો કે આપેલ તમામ. સહસિંતા, ઉદ્દશ્રેણી અને મંજરી પદ્ય. બરાબર. કારણ કે આ વસંત તલિકાના પર્યાય છે. વિભાગ 8 ઊંડાણપૂર્વકનું જ્ઞાન. વસંત તલિકા છંદ કયા ગણથી શરૂ થાય છે? તો કે ત. આ છંદ 14 અક્ષરમાંથી કુલ કેટલા અક્ષર લઘુ હોઈ શકે? એના નિયમ મુજબ. તો કે 6. આદર્શ બંધારણ મુજબ લઘુ અક્ષરોની સંખ્યા 6 હોય છે. હે માત આ દિલ દુખે છે તુજ માં. આ પંક્તિમાં કયા અક્ષરે યતિ અનુભવાય છે? તો કે 8મા અક્ષર. આ પંક્તિમાં 8મા અક્ષરે વિરામ લેવો પડે છે. વસંત તલિકા છંદ કયા રસ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે? તો કે શાંત અને ભક્તિ રસ. તેનો લય શાંતિ અને પ્રાર્થના માટે શ્રેષ્ઠ છે. શું વસંત તલિકા છંદમાં યતિના સ્થાન બદલાઈ શકે છે? તો કે ના, તે નિશ્ચિત છે કારણ કે અક્ષરમેળ છંદમાં યતિ સ્થાન બદલાતું નથી. હવે જોઈએ મિશ્ર પ્રશ્નો રિવિઝન માટે. વસંત તલિકા છંદનું લક્ષણ. ઉક્તિ વસંત તલિકા તબજા જગોહ ગહ માં તબજાનો અર્થ શું થાય છે? જો મને કદાચ બોલવામાં થોડી મિસ્ટેક થઈ જતી હોય તો તમે પ્રશ્ન વાંચીને પણ જોઈ શકો છો. તબજ અને તેના ગણ. બરાબર. લક્ષણ શ્લોકમાં આ ગણોનો નિર્દેશ છે. આ છંદમાં જ ગણ પછી તરત કયો અક્ષર આવે છે? તો કે ગુરુ. પહેલેથી જ ગણ છે ISIના અંતે લઘુ છે પરંતુ પછીનો અક્ષર પંક્તિ મુજબ બદલાય છે એટલે અહીં સૂત્ર મુજબ ગણવાનું. 14 અક્ષર છંદોમાં સૌથી વધુ લોકપ્રિય છંદ કયો છે? તો કે વસંત તલિકા. 14 અક્ષરમાં સૌથી લોકપ્રિય છે.
શોભે છે અતિશય સૂરજ ઉગતો છે. આ પંક્તિમાં સૂર્ય શબ્દના કારણે આગળનો અક્ષર કેવો બને છે? તો કે ગુરુ બને છે. સૂર્યમાં ય જોડાક્ષર હોવાથી તેની આગળનો સૂર ગણાય છે. તપ જ ગગ ના બંધારણમાં છેલ્લે આવતા બે ગ અક્ષર કયા ક્રમાંક પર છે? તો કે 13 અને 14. કુલ 14 અક્ષર છે એટલે છેલ્લા બે 13 અને 14 ગણાય છે. અટપટી પંક્તિઓ અને પૃથ્થકરણ વિશે જોઈશું. હવે આ પંક્તિમાં કયા છંદની રચના છે તે કહો અને આ વાક્યમાં અક્ષરોની સંખ્યા કેટલી છે? તો પહેલું શું છે? પંક્તિ મેં લખવાનું જ રહી ગયું છે. આ પંક્તિ કયા છંદ? પ્રશ્ન જ આ છે એટલે શું થયું? એમાં ટોટલ 14. હે માતૃભૂમિ તુજ નમવું હજારો. આ પંક્તિનો છંદ ઓળખાવો. તો કે વસંતલિકા. હે માતૃ એટલે ત ગણથી શરૂઆત થાય છે. વસંતલિકા છંદમાં કયો ગણ 2 વખત આવે છે? તો કે જ 2 વખત આવે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની. આ પંક્તિ કયા છંદની નજીક છે? અક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો કે વસંતલિકા. શોભે છે અતિશય સૂર્ય ઉગતો છે. આ પંક્તિમાં ગો અક્ષરો કેટલા છે? તો કે 6. બંધારણ મુજબ ગુરુ અક્ષરોની ગણતરી. વસંતલિકા છંદ કયા વર્ગનો છંદ છે? તો કે અતિશક વક્રી. 14 અક્ષરોના છંદોનો આ વર્ગમાં આવે છે. તપ જ ગગ માં લઘુ અક્ષરોનો ક્રમ કયો છે? તો કે 3, 6, 8, 9, 11 બંધારણ મુજબ. સંસ્કૃત સાહિત્યમાં વસંતલિકા છંદને વસંતરાજ પણ કોણે કીધેલો છે? તો કે ક્ષેમેન્દ્રએ. તેમણે સુવત તિલકમાં આ વાત કહી છે. વિશ્વંભરી અખિલ જ વિશ્વતની જનેતા. આ પંક્તિમાં 14મો અક્ષર કયો છે? તો કે તા. જનેતા. વસંતલિકા છંદમાં યતિ પછી અક્ષર 9મો અક્ષર હંમેશા કેવો હોવો જોઈએ? તો કે લઘુ. યતિ પછી હંમેશા લઘુ અક્ષર આવે. હવે જોઈએ જોડકા અને તર્ક. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો કે આપેલી ઉપરની તમામ જોડણી સાચી છે. જ ગણનું સ્વરૂપ લઘુ ગુરુ લઘુ છે જે વસંતલિકાના કયા ક્રમના અક્ષરોમાં જોવા મળે છે? તો કે 4, 5, 6, 16માં પ્રશ્નમાં ભ ગણ 4, 5, 6 પર જ આવે છે અને જ ગણ છે 7, 8, 9 પર જ આવે છે. વસંતલિકા છંદનું બીજું નામ સિંહ સંતા કયા ગ્રંથમાં જોવા મળે છે? તો કે રત્નાકર. છંદો રત્નાકરમાં આ નામ છે. વસંતલિકા છંદમાં કુલ કેટલા લઘુ અક્ષર હોય છે? તો કે 6. ત ભ જ છેલ્લે શું થશે? ટોટલ બધાનું કરશું તો 5 થી 6 લઘુ. વસંતલિકા છંદમાં કયો અક્ષર ક્યારેય લઘુ હોતો નથી? તો કે 14મો. અંતે ગગ હોવાથી હંમેશા 14મો જે છે એ ગુરુ હોય છે. પદ્ધતિશાસ્ત્ર અને છંદશાસ્ત્ર વિભાગ નંબર 13 જોઈએ. વિદ્યાર્થીને 14મો અક્ષર છંદ શીખવતી વખતે સૌપ્રથમ શું સમજાવવું જોઈએ? તો કે અક્ષરોની ગણતરી. પાયાનું પગથિયું અક્ષર ગણાવવાથી થાય છે. વસંતલિકા છંદના ગાન માટે કઈ શૈલી ઉત્તમ છે? તો કે લયબદ્ધ અને મધ્યમ. કારણ કે બહુ ઝડપી કે ધીમું ગાવું ઉચિત નથી. તબ જ ગગ યાદ રાખવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો કે ઉદાહરણ સાથે જોડાણ. રે પંખીડા જેવી પંક્તિ યાદ રાખવાથી આ છંદ યાદ રહી જાય છે. છંદ શિક્ષણમાં ગણ એટલે શું? 3 અક્ષરોનો સમૂહ. છંદમાં 3 અક્ષર એટલે શું થશે? એક ગણ. વસંતલિકા છંદમાં શીખવતો ક્રમ કયો સાચો છે? તો કે ઉદાહરણ, ગણ અને લક્ષણ. જોઈએ હવે વ્યાકરણની દ્રષ્ટિએ છંદ. વસંતલિકા શબ્દમાં કેટલા અક્ષર છે? તો કે 6. વસંતિલિકા કુલ 6 અક્ષર. વસંતલિકા શબ્દ પોતે કયા છંદમાં બેસી શકે છે? કે તે પોતે કોઈપણ છંદનો ભાગ બની શકે છે. તે શબ્દ અન્ય પંક્તિમાં પણ વપરાઈ શકે છે. ગો એટલે ગુરુ અક્ષર માટે કયું વિરામચિહ્ન વપરાય છે? તો કે ડેશ. ગુરુ માટે આ વિરામચિહ્ન વપરાય છે. લઘ અક્ષર માટે કયું ચિહ્ન વપરાય છે લઘુ માટે? તો કે આ યુ અથવા
આઈ, અને પેલા માટે ગુરુ માટે છે ને એસ પણ વપરાય છે, વસ્તુ ધ્યાન રાખજો. બરાબર, હું ફરી એમાં ટીક કરી દઉં એટલે તમને યાદ થઈ શકે. આમાં એસ પણ બીજું વપરાય છે. બરાબર, હું આ વાળું ઇરેઝ કરી દઉં છું એટલે તમને ક્લિયર માઇન્ડમાં રહે કે આના માટે ખાલી આઈ જ યુઝ થાય છે. બરાબર છે. ત ગણના 2 ગુરુ અક્ષરો વસંત તલિકાના કયા ક્રમાંક પર છે? તો 1 અને 2 પર. ત ગણ એસએસઆઈના પહેલા 2 અક્ષર 1 અને 2. સાહિત્યકારો અને છંદ. ગુજરાતીમાં વસંત તલિકાનો પ્રયોગ સૌથી વધુ કયા કવિએ કર્યો છે? તો કે કલાપીએ. કલાપીએ છંદનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કર્યો છે. રે પંખીડા પંક્તિના કવિ કલાપીનો પ્રિય છંદ કયો હતો? તે વસંત તલિકા. અર્વાચીન કવિઓમાં છંદશાસ્ત્રના નિષ્ણાંત કોણ ગણાય છે? તો કે ઉપર આપેલ તમામ બક ઠાકોર, મનસુખ ઝવેરી અને રાવી પાઠક. પીગળ કોની સાથે સંકળાયેલું શાસ્ત્ર છે? તો કે છંદ. પીગળ ઋષિ છંદશાસ્ત્રના પ્રણેતા હતા. વસંત તલિકા છંદની રજૂઆત માટે કયું વાદ્ય અનુકૂળ રહે છે? તો કે હાર્મોનિયમ. મિશ્ર પ્રશ્નો. વસંત તલિકાના 4 ચરણમાં કુલ કેટલા ત ગણ હોય છે? તો કે 4. એક ચરણમાં 3 ગણ એટલે 4 ચરણમાં 4. છંદશાસ્ત્ર મુજબ ગુરુ અક્ષરની કેટલી માત્રા હોય છે? તો કે 2. વસંત તલિકા અક્ષરમેળ સાથે છંદ છે તો તેની માત્રા કેવી ગણવી? તો કે ના, અક્ષરમેળ સાથે માત્રાનું મહત્વ નથી. 14 અક્ષરના છંદમાં યતિ ન હોય તો તે કયો છંદ કહેવામાં આવે છે? તો કે યતિ છદમ. જેમાં યતિ ન હોય તેને અયતિ કહેવામાં આવે છે. આ પંક્તિ વસંત તલિકા છે. આ વાક્યમાં 14 અક્ષર પૂરા થાય છે તો કે હા, ગણી જોશું 14 અક્ષર થશે. ફાઇનલ ચેક રિવિઝન. વસંત તલિકામાં 11મો અક્ષરમાપન શું છે? તો કે લઘુ. જ છે એટલે હંમેશા 11મો અક્ષર એસ હોય તો ગુરુ, અને 12મો જ છે એ આઈ છે એટલે લઘુ. તભજ કગમાં જ ગણ કયા કયા અક્ષર ક્રમાંક પર આવે છે? તો કે 4, 5, 6 અને 7, 8, 9. વસંત તલિકા છંદમાં યતિનું મહત્વ શું છે? તો કે આપેલ તમામ. ગાવાની સરળતા માટે, અર્થ સ્પષ્ટ કરવા માટે, લઈ જાળવવા માટે. જો 14 અક્ષરની પંક્તિ જથી શરતી થતી હોય તો વસંત તલિકા શું હોઈ શકે? તો કે ના, વસંત તલિકા હંમેશા ત ગણથી શરૂ થવો જોઈએ. વસંત તલિકા છંદમાં લઘુ અક્ષરની સંખ્યા કેટલી હોય છે? તો કે 6. આદર્શ પંક્તિમાં 6 લઘુ અક્ષર હોય છે. શોભે છે અતિશય પંક્તિમાં છે અક્ષર કેવો છે? કે ગુરુ. તે જે છે ને આપણે વાત કરીને પ્રશ્ન નંબર 91માં, એમાં છે ને દીર્ઘ સ્વર છે એટલે તે ગુરુ થાય છે. વિશ્વંભરી શબ્દના 3 અક્ષરો કેવા છે? તો કે ગુરુ. વી એટલે સવાર, શ્વમ એટલે સંવાર, રી એટલે દીર્ઘઈ એટલે શું છે? 3 ગુરુ. વસંત તલિકા છંદ કયા પિંગળ ગ્રંથમાં સૌ પ્રથમ વર્ણવાયો છે? તો કે છંદ સૂત્ર. પિંગળના આ મૂળભૂત ગ્રંથમાં મૂળ પાયો છે. 14 અક્ષરના અંતે મધુકર કોને સાથે સરખાવવામાં આવે છે? તો કે કાલિદાસે. તેમની પંક્તિને સાથે છંદના લઈને પણ સરખાવ્યો છે. હે માં તુજને નમવું હજારો. આ પંક્તિમાં નમવું શબ્દમાં મું કેવો ગણાય છે? તો કે અનુસ્વારને કારણે ગુરુ. મું પરથી તીવ્ર અનુસ્વાર હોવાથી તે ગુરુ ગણાય છે. આખરી કસોટી. વસંત તલિકાના કારણે બંધારણમાં છેલ્લો અક્ષર ગ કેમ રાખવામાં આવે છે? તો કે એના લય માટે. છેલ્લે 2 ગુરુ હોવાથી પંક્તિના અંતે સ્થિરતા મળે છે. તભજમાં કુલ કેટલા અક્ષર થયા? તો કે 12 થશે એટલે 4 ગુણ્યા 3. આ 4 છે અને ટોટલ 3 કાઉન્ટ થશે એટલે 12. વસંત તલિકા છંદમાં 5મો અક્ષર કેવો હોય છે? તો કે લઘુ. ભ ગણ છે એટલે એસએસઆઈમાં 5મો અક્ષર લઘુ હોય છે. વસંત તલિકા છંદને વસંત ઋતુ સાથે શું લેવા દેવા છે? તો કે તેના લયમાં વસંત જેવી તાજગી છે એટલે વસંત જેવી મધુરતા તેના લયમાં આવે છે. પ્રશ્ન નંબર 100. જો તમારી ઈચ્છા હોય તો આનો જવાબ મને કોમેન્ટમાં જણાવજો. અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. તમને મારા તરફથી થોડોક જ સમય રહ્યો છે, બહુ સારી તૈયારી કરજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ અન્ય ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ.